તો બીજી તરફ સાંતલપુર પોલીસે દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। જી હા, બિલકુલ જણાવી દઉં કે પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસે રેતીની આડમાં દારૂની હેરાફેરી પકડી પાડી છે। ટ્રેલરમાંથી 7,416 બોટલ બિયર ટીન ઝડપાયા છે। આ સાથે જ ₹41.84 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, તો વધુમાં 2 આરોપીઓ ઝડપાયા છે। 4 થી વધુ મુખ્ય બુટલેગરો ફરાર, તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે। છેલ્લા 10 દિવસમાં પાટણ હાઈવે પરથી ₹1.50 કરોડનો દારૂ ઝડપાયો છે, તો પોલીસ ઇન્સ્પેક્ટર એનજે પંચાલની ટીમની નોંધપાત્ર કામગીરી જોવા મળી રહી છે। ટ્રેલરમાંથી 7,000 થી વધુ બોટલ તથા બિયરના ટીન ઝડપાયા છે। 41.84 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે, જ્યારે 2 આરોપીઓની કરાઈ છે અટકાયત। 4 થી વધુ મુખ્ય બુટલેગરો ફરાર, તેઓની તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં 1.5 કરોડનો દારૂ જે છે ઝડપાયો છે। પોલીસ ઇન્સ્પેક્ટર એનજે પંચાલની ટીમની નોંધપાત્ર અને સફળ કામગીરી જોવા મળી રહી છે। સાંતલપુર પોલીસે રેતીની આડમાં ચાલતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે।